ક્યારેય તમને આવો વિચાર આવ્યો કે કેરી ઉનાળામાં જ કેમ પાકે છે? શા માટે આપણે કેરી છે ઉનાળામાં જ જમીએ છીએ? એવું તો વળી કેરીની અંદર શું છે કે જે આપણને ભાવે છે? અને એવું તો વળી કેરી શું આપણને આવે છે જેથી કરીને આપણે કેરીના ચાહક બની જઈએ છીએ? ફળનો રાજા એટલે કેમ કેરી કહેવામાં આવે છે? કેરીના આટલા બધા પ્રકાર છે. આ બધી જ વાત આજે આપણે જોઈશું. કેરી છે એ ઉનાળાની અંદર એટલા માટે પાકે છે કેમ કે કેરીની અંદર ભરપૂર માત્રામાં પાણી હોય છે, અને જ્યારે કેરીના વૃક્ષમાં ભરપૂર પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળે ત્યારે કેરી પાકે છે. અને કેરી જમવાથી આપણને વિટામિન સી, વિટામિન ડી અને એની સાથે સાથે મારા વાલાઓ આપણને ભરપૂર પ્રમાણમાં જે છે કાર્બોદિત મળે છે અને પાણી મળે છે, જેથી કરીને ઉનાળાના ધગધગતા તડકાની અંદર આપણને ઠંડી અને ઠંડકનો અહેસાસ થાય છે. એટલા માટે જ તે ઘણા લોકોને કેરીનો રસ અથવા તો કેરી જેમાં પછી ઊંઘ આવે છે. એનું કારણ પણ આ છે કે ઉનાળાની અંદર ઠંડક આપતું કોઈ એક ફળ હોય તો એ કેરી છે, અને કેરી ખાવાથી ભરપૂર પ્રમાણમાં તમને શક્તિનો સંચાર થાય છે અને આખો દિવસ તમારો જે છે સારો જાય છે. તો આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.